શ્રાવણ માસમાં વદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે. વ્રત કરનારે પ્રાતકાળે સ્નાનાદિ કાર્યોથી પરવારી કંકુ, પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું. વ્રત કરનારે એકટાણું કરવાનું. તેમાં ઘઉંની અને છડેલી કોઈ વસ્તુ લેવાય જ નહીં. એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે. તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ઘોડું, એક ગાય અને એક વાછરડું, આ 3 વાના હતા. આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછરડા હતા, પણ આમના ઘર જેવી શીળી ગાય અને ગાયનું એકરંગી વાછરડું કયાને ન હતા. સાસુ દર શ્રાવણ વદી ચોથના રોજ તે બોળ ચોથનું વ્રત કરે, પણ વહુ જડ બુદ્ધિની હતી તેથી તે વ્રત કરતી ન હતી. એક વર્ષે શ્રાવણ માસની વદી ચોથનો પર્વનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોળ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નહાવા જવા તૈયાર થઈ. પછી વહુને કહ્યું, વહુ, આજે બોળ ચોથ છે એટલે મારા આવતા સુધીમાં ઘઉં લાને ખાંડીને રાંધી રાખજો. વહુએ સાંભળ્યું બધું, પણ તેને